વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્તે, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ અને ત્યારબાદ ઓક્સિજન અને અત્યારે હુનર ટોક શો, આ અલગ અલગ સફરમાં આપણે અલગ અલગ વ્યક્તિત્વનો પરિચય લીધો છે. આજે આપણી વચ્ચે છે શ્રી સપના શાહ, જે એક ઉત્તમ લેખિકા છે. એ સિવાય ભજનનું પુસ્તક પણ લખ્યું છે, એન્કર છે, સારા વક્તા છે, એમનો વોઇસ સારો છે, એમને રેડિયોમાં પણ કામ કરેલું છે, અઢળક ટેલેન્ટ એમનામાં રહેલું છે. તો એ વિશેની વિસ્તૃત માહિતી તો લેશું જ, પણ એમનો થોડોક પરિચય આપને જણાવી દઉં. એમના પુસ્તકની અમુક લાઈન છે એ હું આપને જણાવું. સ્કૂલના બાળપણમાં, કોલેજના યંગસ્ટર્સમાં આપણા દેશના ભાવિ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, વેપારી, ખેડૂત, શિક્ષક સમાયેલા છે. કોઈ અસાધારણ પ્રતિભા, કોઈ કલાકાર પણ ક્યાંક છે જ. નિયતિ કોને ક્યાં લઈ જાય છે, કોને ખબર હોય છે. આપણી ફિંગરપ્રિન્ટની જેમ આપણું વ્યક્તિત્વ બધાથી જ અલગ છે. એટલે આપણે આપણામાં છુપાયેલા હુનરને શોધીને બહાર કાઢવાનો છે. ક્યારેક આંખોએ ઊંઘમાં જોયેલા સપના જાગતા આ જગત સામે પ્રત્યક્ષ કરવાનું છે. આ પુસ્તકમાં મેં મારું લેખિકા બનવાનું સ્વપ્ન સાર્થક કર્યું છે. મારા રેડિયો પ્રેમે મને આ પુસ્તક દ્વારા તમારા સુધી પહોંચાડી છે. આપણને રોજ સંભળાતો રેડિયો લોજિકલી કેવી રીતે આપણા કાન સુધી આવે છે. રેડિયો જોકી, એનાઉન્સર, ન્યૂઝ રીડર અને બિહાઇન્ડ વોઇસ કોણ કેવી રીતે કામ કરે છે, એનો ઓલમોસ્ટ ચિતારા પુસ્તકમાં આપવાનો પ્રયત્ન હું કરી શકી છું. એનો મને આનંદ છે. સપના શમીર શાહ. તો સપનાબેનની આ જીવનની લેખિકા બનવાની સફરમાં પહેલો જ મને એ પ્રશ્ન થાય કે મેં એવું સાંભળ્યું કે તમે 40 કે 42 ની ઉંમરે કંઈક ભણવાનું કે કંઈક સ્ટાર્ટઅપ, એ શું કર્યું છે? હા, આમ તો હું બીકોમ એટલે એક કોમર્સ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી. પછી ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં જ મેરેજ થઈ ગયેલા. પછી દીકરી જન્મી, દીકરો જન્મ્યો, એ લોકોને મોટા કર્યા. પછી ઘરના વડીલો સ્વધામ ગયા અને છોકરાઓ મોટા થઈ ગયા. એટલે જી ત્યાં સુધીમાં હું 40-45 ની થઈ ગઈ હતી. જી પણ ક્યાંક અમે સ્કૂલમાં હતા ત્યારે અમને એકવાર આકાશવાણી લઈ ગયેલા. 8મા 9મામાં હોઈશ ત્યારે સ્કૂલમાંથી બતાડવા માટે છોકરાઓને કંઈક લઈ જાય ને એવી રીતે. જી ત્યારે આમ મને એનું આકર્ષણ અને રેડિયો સાંભળવો ખૂબ જ ગમે. એટલે એ તો આજે બી હું રેડિયો તો સાંભળું જ છું રોજ છે. એટલે એ ગમે. અને એમાં આ કોર્સ વિશેની જાહેરાત જોઈ. જી અને ધ્વનિતને રોજ સાંભળીએ, ધ્વનિતની જાહેરાત એટલે એક આકર્ષણ થયું. પણ જી મારા માટે નહોતું થયું, મારી દીકરી માટે થયેલું. એ કોલેજમાં હતી ત્યારે, એ જ એલજે કોલેજમાં ભણતી હતી જ્યાં આ કોર્સ થવાનો હતો. જી તો મને એવું થયું કે ચાલ ને બેટા આપણે જઈએ તારા માટે, કંઈક તો નવું તું કર. આઈટી ગ્રેજ્યુએટ છે, મારી દીકરી એન્જિનિયર છે. જી પણ સાથે મને એવું થાય કે હોબી બી ડેવલપ સારી થાય ને એ બી સારું લખે છે, એટલે બી મેં એને કહ્યું. જી તો એ કે ના, મારે તો નથી આ કરવું. તો જી પણ મારે એને લઈ જવી હતી. એટલે મેં કીધું તું ચાલ ને મને લઈ જા. જી એટલે મને કે પણ તારે થાય કે નહીં પેલા પૂછતો ખરા. એટલે મેં ફોન કર્યો. મેં કીધું તો કે એજ બાર નથી, કોઈ બી એજ ના લોકો આવી શકે. જી એટલે મેં કીધું જા, આમાં તો કોઈ બી એજ ના થઈ શકે, એટલે તું મને લઈ જા. લઈ જવી હતી મારે એને, જી પણ આવી રીતે હું લઈ ગઈ. પછી ત્યાં ગયા પછી એ લોકોનો આવો જ લેક્ચર એક સાંભળ્યા, પછી સેમિનાર જે હતો એ અટેન્ડ કર્યો. પછી એવો નિર્ણય થયો સર્વાનુમતે ઘરમાં કે આ કોર્સ મારી દીકરીએ નહીં પણ મારે કરવો.
અરે જી જી અને મેં જોઈન કર્યો જી અને એ જર્ની બહુ સરસ રહી, ખૂબ શીખ્યા. અને શીખ્યા પછી એક આદત હતી અમને તો નાનપણમાં એવી ટેવ નોટ્સ લખવાની. કંઈ પણ સ્કૂલમાં કર્યા હોય ને તો જોડે એક નોટ્સ લખ્યા કરતા હોઈએ, એવું લખતી. એમાં આમાં પણ લખ્યું ને પછી ફોનની જે ફેસિલિટી હતી એટલે રેકોર્ડ કરી દેતા અમે લોકો, દરેકના લેક્ચર રેકોર્ડ જી કરવાની પણ ટેવ. કીધું આટલું બધું મટીરિયલ આટલું સારું ભેગું થયું હતું અને અહીંયા આવા મોટા શહેરમાં તો આવું બધું ચાલતું હોય, ચાલતું હોય. ઘણા બધા કોર્સિસ થાય ને બધું થાય, પણ નાના શહેરના છોકરાઓ સુધી આ બધી વસ્તુ પહોંચે, કેમ કે કદાચ આવો કોર્સ જ પહેલી વાર શરૂ થયો હતો અને હું ફર્સ્ટ બેચમાં હતી આ જી લોકોના, એટલે મને એવું થયું કે આ લોકો સુધી પહોંચાડવું છે તો જી પુસ્તકથી પહોંચે. એટલે આમ તો આ પ્રેક્ટિકલ કામ છે, આખે આખું રેડિયોનું જે કામ છે તે, જી પણ જી આપણે એને થિયરીમાં કન્વર્ટ કરી દીધું. જી એ વાંચીને કોઈને એમ થાય કે મારે આ થવું છે કે મારે ઓલું થવું છે, તેને જી ખબર રહે કે જી મારે ક્રિકેટના કોમેન્ટેટર થવું છે તો એને ખબર પડે, એને અ, વાચીકમમાં કામ કરવું છે કે જી ડ્રામા જે અત્યારે વાચીકમ ચાલે છે એવું કરવું છે તો પણ થાય. એટલે જી આ કોર્સ કર્યા પછી આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને એ પુસ્તક લખી દીધું જી અને પબ્લિશ થઈ ગયું. જી ઘણો સમય થઈ ગયો આ પુસ્તકને, પણ હજુ બી લોકો ખરીદ્યા પછી, વાંચ્યા પછી મને ફોન કરે જી કે હવે મેં નક્કી કરી દીધું છે કે હું આ કરીશ એમ. જી કેવી સફર એવા 40 પછીની તમારા દીકરી બાને લઈને ગયા હતા કે એ કંઈક કરે અને થઈ ગયું ઉલટું. મારે ઉલટું થઈ ગયું, પણ જે પણ થયું એ સારું થઈ ગયું. સારું થયું. કારણ કે એમને રસ નહોતો, તમને એમાં ઇન્ટરેસ્ટ હતો કે મારે આમાં આગળ વધવું છે. મેઈન વસ્તુ એ હતી ને, એમને ઇન્ટરેસ્ટ જ નહોતું. ના, એવું ક્યારેય મેં નતું વિચાર્યું કે હું કોઈ કોર્સ કરીશ. આ સેમિનાર આવ્યો એને લઈ ગઈ, જી પછી જ એવું થયું કે હા ચલ ને, પછી એવું થયું કે ફીસ વધારે હતી તો બી એવું થયું કે કરવું કે ના કરવું, તો પણ મારા હસબન્ડનો સપોર્ટ મળ્યો કે ના ના કર ને, કઈ વાંધો નથી, આમાં શું. તો ગયા પછી ઘણી બધી ખબર પડી. જી ત્યાં એવું થયું કે હું જે 40 વર્ષ 42 વર્ષ ઘરમાં બેસી રહી હતી એવું જ લાગ્યું મને. કોલેજ કર્યા પછી તો સાવ જ બેસી રહ્યા હતા એવું લાગ્યું. ઘરનું કામ ભલે કર્યું, છોકરાઓ મોટા થઈ ગયા, એ બધું થઈ ગયું, પણ મારું પર્સનલ મેં કઈ નતું કર્યું ને બહારની દુનિયાથી અલિપ્ત હોય એવું લાગ્યું. આ કર્યા પછી એવું થયું કે દુનિયામાં કેટલું બધું ચાલી રહ્યું છે અને આપણે તો પાશારામાં પહેલી પૂણીએ નથી, એવું એક જી થયું. આ એટલે ગીતો લખતી હતી, ગીતો, વાર્તાઓ, બાળ વાર્તા તો બહુ જ લખી હતી એ પહેલા મેં, પણ કોઈ પુસ્તક પબ્લિક કરવાનું ને એવું બધું વિચાર નતો આવ્યો. એ આ જી કોર્સ કર્યા પછી આ બધા ફાયદા દેખાયા. જી લખવાની શરૂઆત કરી છે અને તમે ઘણું બધું લખી રહ્યા છો, તો રાઇટર બ્લોક્સ એટલે ક્યારેક લખવાનો જ વિચાર ના આવે, ઘણા ઘણા દિવસ સુધી એવું થતું હોય છે, તો એ શું છે ને એમાંથી તમે કેવી રીતના નીકળો છો? એમાં એવું છે કે રાઈટર બ્લોક એવું આમ જુઓ ને તો કઈ નથી હોતું જેને લખવું છે એના માટે. જી કેમ કે આસપાસ ઘણું બન્યા જ કરે જે જી તમને સુઝાડે. જી પણ શરૂઆત પહેલું એક આર્ટિકલ લખ્યું કે પહેલી વાર્તા લખી, જી એ વખતે મૂંઝારો થાય કે શું આગળ લખવું. જી પણ એના માટે હું એવું કહીશ કે એક વાર્તા લખવા માટે 10 વાર્તા વાંચી જવાય. જી અને આમ તો એવું છે, એવું કહેવાય છે કે રામાયણ અને મહાભારત જેને વાંચેલું હોય જી એને વાર્તા લખવામાં વાંધો આવે જ નહીં. જી એમાં બધી વાર્તાઓ એમાં છુપાયેલી છે, નામ બદલો, સ્થળ બદલો, કાળ બદલો, પણ વાર્તાઓ એમાંથી મળી જાય તમને. જી વ્યક્તિત્વ બદલો. અને બીજું આર્ટિકલ લખો તો એમાં પણ એવું છે, કરંટ ટોપિક ઉપર જ જનરલી લખવાનું. લખવાનું. એટલે તમે શરૂઆત કરી દો, પછી એ ઘટનાનું થોડું વર્ણન કરો. પહેલી વાર એવું થાય 4-5 લીટીનું જ લખાય, આગળ જી ના વધાય. પછી જી 50 લીટીએ પહોંચીએ જવાય. 10 એક જ ટોપિકને 10 વાર લખો અલગ અલગ રીતે તો જી પણ થઈ જાય. જી એટલે શરૂઆત કરવી પડે, પણ જો શરૂઆત એકવાર થઈ ગઈ જી પછી વાંધો નથી જ આવતો, કોઈને નથી આવતો. નથી આવતું. આપનું એક ભક્તિ ગીત ઉપર પુસ્તક આપે લખ્યું છે, તો એ લખવાની પ્રેરણા ક્યાંથી મળી ને એ વિશે થોડી માહિતી આપો. અ, પુસ્તક મારું આજે હરિવર સંઘ હરપળ. જી આ મારું આ પાર્શ્વનાથ ભગવાન જે અમારા છે જૈનોના, જી તેમનું આ પ્રતિમાનો ફોટો છે.
જી અને એ પુસ્તકની પ્રેરણા એવી રીતે થઈ કે ખૂબ બધા ભક્તિ ગીત લખ્યા હતા મેં, જી અને હું જ ગાઉં મારા જી નિજાનંદ માટે જ, કે ભગવાન સામે સવારે હું બેઠી હોઉં તો મારું ગળું ના દુખે ત્યાં સુધી હું ગાઉં, જી એટલા ગીત ગાઈ લઉં, મારા જ લખેલા. અને મારા લખેલા ગીતથી મને ભાવ ખૂબ વધુ આવતો. જી બીજાના લખેલા બી ખૂબ સરસ જ હોય, અને જી પહેલા તો એ જ ગાતા જ્યાં સુધી મને ખુદને લખતા નતું આવડતું ત્યારે તો બીજાના લખેલા જ ગાતા ભગવાન સામે અમારા જે સ્તવનો હોય તે. જી પણ પછી જાતે લખતી થયા પછી મને ખૂબ ભાવ આવવા લાગ્યો. જેમ કે મારું એમાં એક ગીત એવું છે કે સાચો સ્વજન તુજ એક પ્રભુજી, દૂજ સ્વજન દેહ ન રાગી રે. એટલે એવા જે શબ્દો આવે કે તું જ એક સર્વસ્વ, બીજું કઈ નહીં એમ. એટલે એવા એવા ગીતો મેં ઘણા બધા લખ્યા છે કે સંગીતમાં જેમ સુર ભળે તેમ તારામાં હું ભળી જાઉં, સારંગીના સુર રેલાઉં, તારી ભક્તિમાં તરબોળ થઈ જાઉં. હું ખાલી મુખડા બોલું છું કોઈ કોઈ જી એવી જી રીતે કે જી કરુણા કરો પ્રભુ, કરુણા કરો મુझ પર, તું જાના દુઃખ જોઈને અશ્રુ બિંદુ પાંપણ. મારી આંખમાં આંસુ આવી જ જાય જો હું બીજાના દુઃખ જોઉં. તો એવી ભાવનાઓ સાથેના થોડા આધ્યાત્મિક લખેલા છે. તો આવા બધા ગીતો ખૂબ ભેગા થયા, લગભગ 100 ભેગા થયા. એમાંથી મેં 50 તારવ્યા કે આ બહુ જ સરસ છે. જી એટલે હું જ મારી ભૂલો કાઢવા વાળી વ્યક્તિ છું. 10 ભૂલ કાઢું મારી પોતાની. એ બહુ પછી અઘરું છે, પોતાની ભૂલ કોઈને નથી દેખાય અને તમે એ કરી ના, રહ્યા છો. હું જી કાઢું, અને મારી ભૂલ કાઢવા હું ઓપન મારી અમુક ફ્રેન્ડ્સ છે જે લોકોને કહું કે મારી આમાંથી ભૂલ શોધી આપો, એ લોકો જી શોધી પણ આપે છે. જી 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 એટલે એ બધું સારું પડે છે એવી રીતે. સામાન્ય તો વાર્તા અને ક્રિએટિવ વાર્તામાં શું ફરક? સામાન્ય વાર્તા એટલે એવી વાર્તા કે તમે વાર્તા લખી, મતલબ તમે ધારો કે કોઈ સિરિયલ જોવો છો, હું એકદમ સિમ્પલ કહું કેમ કે સિરિયલ બધા જોતા હોય, એટલે જી કે આના પછી આ થશે એવી તમને ખબર પડી જાય. જી એવું જી વાર્તામાં પણ વાંચતી વખતે ખબર પડી જાય કે આના પછી આ વાક્ય આવશે, તો એ સામાન્ય વાર્તા. જી અને ક્રિએટિવ એટલે એવી વાર્તા કે જેમાં આગળ વાળાને એ વિચારો ના આવે જે તમને આવે છે. જી તમે એનો વળાંક એવી રીતે વાળો કે જેનો આઈડિયા એને ના હોય. અચ્છા, તો એ સસ્પેન્સ. ક્રિએટિવ કહેવાય. જી હા, તો એવું સસ્પેન્સ નહીં કે સાવ જ ખબર ના પડે, પણ એવું તો ખરું જ કે હમ, હા આપણે વિચારીએ કે હા પેલું જે પહેલી વાર્તા હતી ને કે આમ થયું આમ થયું, ખાધું પીધું રાજ કર્યું. જી તો એ જે ઘટનાઓ થવી જોઈએ એ ઘટનાઓ કોમન ના હોવી જોઈએ, કંઈક નવીનતા એમાં હોવી આવે, જોઈએ. જી 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 હોવી જોઈએ. તો એ ક્રિએટિવ કહેવાય. જી કેમ કે બધાને નવું ગમશે ને. આપણે મૂવી જોઈએ છે તો વાર્તાઓ તો જુદી જુદી આવે જ છે ને. અગર સેમ આવે તો કોઈ જોવાનું હતું. તો નથી. વાર્તાઓ બી નવી લખાવી જોઈએ. તમે લખો છો એ સારું અને બોલો છો એ સારું. તો મને એ પ્રશ્ન તો થાય જ કે લખવામાં અને બોલવામાં બંનેમાં સહેલો વિષય કયો? સહેલો વિષય કહો તો જો સારું સારું બોલવાનું, સારું સારું લખવાનું તો મોટિવેશન નું કામ છે. જેને જી શિખામણ આપવી બહુ ગમતી હોય ને એને મોટિવેશનલ સ્પીકર થઈ જવું, જી એમ મારું માનવું છે. કેમ કે એમાં શું છે, આસપાસની દુનિયામાં ખૂબ આપણે શિખામણ સાંભળી સાંભળીને જ મોટા થયા છે. એટલે શિખામણ દેવી સહેલી છે. જી એટલે તમે એ જ લખો અથવા એ જ બોલો. અને તમે એમાં એવું નથી, મોટિવેશનલમાં તો તમે બધું લખી શકો છો. આજે જી કેટલાય પુસ્તકો મેં વાંચેલા છે કે નારાયણ મૂર્તિનું વાંચ્યું છે, કે અબ્દુલ કલામનું વાંચ્યું છે. તો એવા બધા જે પુસ્તકો છે, એટલે એમ સહેલો વિષય કહીએ આપણે, પણ એ લોકો બહુ અઘરા કામ કરીને એમના પોતાના અનુભવો લખ્યા છે. જી ત્યારે અઘરું કર્યા પછી લખ્યું છે, તો આમ લાગે સહેલું પણ છે. છે તો અઘરું. પણ તેમ છતાં હું કહીશ કે શરૂઆત આનાથી, કોઈને એમ બોલવું બહુ હોય તો આસપાસ એટલા બધા પુસ્તકો મળી જશે તમને કે તમે એને વાંચો અને પછી બોલવાનું શરૂ કરી દો, જો ખાલી બોલવું જ છે તો. જી જી એનાથી ઇન્સ્પાયર થઈને તમે તમારી અને જો તમને લખતા બી ફાવે છે, જી જેમ કે હું લખી બી લઉં છું, તો તમે પોતાના વિચારો બનાવો જી અને પછી કોઈને કહો. અને એમાં ઓડિયન્સ પ્રમાણે પણ કરવું પડે. જી આ સહેલું બી આ અને અઘરું બી આ, એ આ રીતે કે ઓડિયન્સ કેવું છે,
સાંભળવા વાળા બાળકો છે, યંગસ્ટર્સ છે, કે ઉંમરલાયક માણસો છે, કે તમે તમે કયા જગ્યાએ જાઓ છો એના ઉપર આધાર છે કે તમારે શું કરવું છે. જી અને એ પ્રમાણે તમારે લખવું જોઈએ. જી તમે લખો છો તો હવે હું લખું એવું વિચાર કરું, પણ સૌથી વધારે વાયરલ થઈ શકે એવું આર્ટિકલ લખવા શું ધ્યાનમાં ખાસ રાખવું? કરંટ ટોપિક લેવા. જી કરંટ ટોપિક તો કેવું છે કે દરેકને એ વાંચવા હોય ને. જી આજે તમે છાપાની પૂર્તિ જોશો તો જી તમે જેવી છાપું વાંચશો, એમાં જે પૂર્તિ આવે રવિવારે બુધવારે, તો એમાં એ અઠવાડિયા દરમિયાન ઘટેલી ઘટના ઉપર જ આર્ટિકલ હશે. જેમ કે તમે ભૂકંપનો આર્ટિકલ આવે, કે અત્યારે પૂરનો આવે, કે વોટ એવર કોઈ બી આર્ટિકલ આવશે, પણ એ કરંટ ટોપિક પર જ આવશે, જી ઘટેલી ઘટના ઉપર આવશે. જી તો ઘટેલી ઘટના ઉપર તમે તમારા અલગ વિચારોને અંદર મૂકી શકો. એમાં સુધારા પણ બતાવી શકો કે સરકારે આવા સુધારા કરવા જોઈતા, કે લોકોએ જી બદલાવવું જોઈએ. જી કે કોઈ એવો ઇન્સિડન્સ બન્યો કે યુવક યુવતીઓનો કઈ ખરાબ ઇન્સિડન્સ બન્યો, તો એના ઉપર કે તમે બોલો તો પણ એ બોલો કે આપણા બાળકોને આપણે શું કરવાનું જોઈએ, કે તો એ આર્ટિકલમાં તમે બધું નાખી શકો, પણ બધું સારું સારું. જી જી અને કરંટ ટોપિક હોય તો જ વધારે લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય કે અત્યારે આ ચાલી રહ્યું છે. હા, જી તો જી જ થાય ને, નહીંતર કેવી રીતે થાય. જી હવે આપણે શરૂઆતમાં જ તમારા રેડિયોલોજી પુસ્તકનું લાસ્ટ પેજની વાત કરી હતી, તો રેડિયોલોજી પુસ્તક લખવાની પ્રેરણા ક્યાંથી મળી અને પુસ્તક વિશે અમને જણાવો. જો આ એ પુસ્તક છે મારું, રેડિયોલોજીક નામનું છે. અને રેડિયો આ નામ એટલે માટે રાખ્યું છે કે લોજિકલી રેડિયોમાં કેવી રીતે કામ થાય છે, અચ્છા એની આ એક થિયરી છે. જી 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 એની અંદર લગભગ બધા જ વિષયો મેં આવરી લીધા છે. જેમ કે રેડિયો એટલે શું, જી રેડિયોનો ઇતિહાસ હોય, કે રેડિયો પ્રોગ્રામ, જી એમાં કોમ્યુનિકેશન કેવી રીતે થાય, જી પછી રેડિયોનું પ્રોડક્શન કેવી રીતે થાય, રેડિયોમાં રેડિયો જોકી શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. જી પછી હવે રેડિયો જોકી બનવા માટે બી તમારી ભાષા સમૃદ્ધિ જરૂરી છે, એમાં લેખક બનવું જરૂરી છે, પછી ન્યૂઝ રીડર હોય. એટલે રેડિયોમાં તમે જે કંઈ પણ સાંભળો છો, જી નાટક સાંભળો છો, વાર્તા સાંભળો છો, કાવ્ય પઠન સાંભળો છો, ક્યારેક કોઈ શેર શાયરી પણ રેડિયો જોકી બોલે. બોલે છે 1 મિનિટની વાર્તા હોય અને એક આખો શો વાર્તાનો હોય, જેની અંદર વચ્ચે વચ્ચે ગીતો આવે ને આખું ચાલે. તો જી અને ક્રિકેટ કમેન્ટ્રી હોય, કે સ્પોર્ટ્સના ન્યૂઝ હોય, જી કે મુલાકાત, જેમ તમે મુલાકાત મારી લઈ રહ્યા છો, જેવી રીતે જી ઇન્ટરવ્યુ ટાઈપ ઓફ, તો એવું રેડિયો જોકી એ પણ કરવું પડે. તો જી એ બધી જ બાબતો આ પુસ્તકની અંદર છે, કે જી એ કેવી રીતે કરવું, એની તૈયારી કેવી રીતે કરવી. અને આ પુસ્તક વાંચ્યા પછી ઘણા બધા લોકો નક્કી કરે કે હા, ચલો મારે રેડિયો જોકી તો નથી બનવું, અથવા તો હું નહીં બની શકું, ઉંમર વીતી ગઈ હોય તો રેડિયો જોકી ના બની શકાય, હું જી નથી બની શકી, કેમ કે હું 40+ તો મેં કોર્સ કર્યો. મારી જોડે 18 વર્ષની દીકરી ને 25 વર્ષનો યુવાન ને 30 વર્ષ 35 વર્ષના યુવાનો પણ હતા. જી કેમ કે એજ લિમિટ કઈ હતી નહીં, એટલે બધા હતા. જી અને અમે લોકો સાથે મળીને ભણતા, જી અને એ ભણેલું છે એન્જોય કર્યું, અને મેં આની અંદર જે ઢાળી છે એની અંદર આ બધું જ છે. જી અને એ વાંચ્યા પછી નિર્ણય પર આવાય કે તમે સ્ટેજ એન્કરિંગ કરવું છે, તમને ટીવી પર જવું છે, સારું લુક હોય તો તમે ટીવી પર પણ જઈ શકો છો, કહી શકો છો. ન્યૂઝ રીડર તરીકે, કે એન્કર તરીકે, કે કઈ પણ. અરે કઈ નહીં, આજકાલ તો એટલા બધા સ્ટેજ ઉપરના પ્રોગ્રામ મળે, જેમ કે અત્યારે તો શ્રીમંતમાં લોકો બોલાવે છે. જી 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 અત્યારે તો કઈ એવું નથી, સંગીત સંધ્યા આટલી વધી ગઈ, દરેક જણને સંગીત સંધ્યા કરવી છે, કે શ્રીમંતનું ફંક્શન કરવું છે, દરેકે કંઈક બધા ફંક્શન કરવા જ છે, ને કોકને ને કોકને તો બોલાવે જ છે. બોલાવે છે. જી તો તમે અગર થોડાક સારા લાગો છો, અથવા થોડા સારા તૈયાર થઈ જાવ છો, જી તો તમે સારું બોલો છો, થોડી મજાક મસ્તી કરી લો છો, જી અને લાઈવ રહો છો, તો લોકો તમને બોલાવાના છે. 100%. હા. તમે રેડિયોમાં થોડું ઘણું કામ કર્યું છે, અને રેડિયોલોજી પુસ્તક લખ્યું છે, તો માત્ર અવાજના આધારે લાગણીઓ કેવી રીતના વ્યક્ત કરતા હશે?
એમાં હા, ફેસ હવે હું તમારી અહીંયા એક ભૂલ સુધારીશ કે મેં રેડિયોમાં કામ નથી કર્યું. અચ્છા, ઓકે હા, પણ મેં રેડિયોનો કોર્સ કર્યો છે. ઓકે, રેડિયોનો કોર્સ કર્યો હા, હતો. જી જી હા, હા, હા. ના, એટલે જી મારી ખોટી વાત ના જવી જોઈએ, એટલે ભૂલ જી થઈ જી, શકે છે. ચોક્કસ. જી ના, જી કઈ વાંધો નહીં. તો આ જે મેં પુસ્તક લખ્યું એ રેડિયો કોર્સ કર્યો એટલે લખ્યું, અને પછી મેં ઘણું કામ કર્યું. જી પણ ભલે કોઈ એફએમમાં કામ નથી કર્યું, જી જી પણ એ સિવાય એને લઈને, જેમ કે આ જ પુસ્તક છે કે જે લોકો કોર્સ ચલાવે, એ લોકો મને એમાં ફ્રીલાન્સર લેક્ચરર તરીકે બોલાવે, ત્યારે જી હું એ કામ કરી આવું છું. જી જેમ કે હા, પછી મેં ઇન્ટરવ્યુ લીધા છે, ઓડિયો જી ઇન્ટરવ્યુ લીધા છે. જી એક એક પ્રોગ્રામ હતો, શું છે શું નહીં કરીને, રાજકોટના ભવ્ય રાવલ સાહેબ ચલાવતા હતા, તો જી જી એમાં કામ કર્યું છે. એવી રીતે બીજું ઘણું બધું કર્યું છે કે, અને 2 પુસ્તક તો લખ્યા જ છે. જો જી આ જી કોર્સ ના કર્યો તો અને હજુ મારે જો એક જલસો એપ્લિકેશન છે, જેમાં મારી બાળ વાર્તાઓ છે નેરેટ કરેલી મેં, જી તો બાળ વાર્તા લખી શકી હોત બહુ બધી હું, પણ એ વખતે મારામાં બહુ અક્કલ નથી કે મારે આને લખવી જોઈએ, નેરેટ કરવી જોઈએ. આ જી બધું કોર્સ કર્યા પછી બુદ્ધિ થોડી વધી મારી, કે હું જી આ બધું કરી શકી છું. જી અને એ બધી જર્નીની મજા લીધી છે સૌથી વધારે તો મેં. જી અવાજ તમારો બહુ સરસ છે. તો અવાજની ગુણવત્તા જાળવી રાખવા તમે શું કરો છો, કે શું આઈડિયા કે ટિપ્સ આપો છો? સાચું કહું ને તો એક તો આ ગોડ ગિફ્ટેડ વોઇસ છે મારો, જી જી અને હું તો આઈસ્ક્રીમ ખાઉં છું ને રોજ ઠંડુ પાણી જ પીઉં છું, અરે પણ ખુશ રહું છું. એ બહુ એટલે મોટી વસ્તુ મારો કહી. અવાજ ખીલેલો લાગે છે. જી બાકી હું પણ મને એવું લાગે કે બહુ જ બોલ બોલ કરીએ આપણે, નાના જી બાળકોને ખાસ કરીને મારું એ કહેવું છે કે હવે હું ગાઈ નથી શકતી. જી એ હકીકત છે. લાંબુ મારે ગાવું હોય તો હું આ 2 કડી બોલી જાઉં તો કઈ વાંધો નહીં, પણ આખું ગીત ગાવું હોય તો મારા માટે અત્યારે શક્ય નથી બની રહ્યું. પણ બાળકોને માટે હું ચોક્કસ કહીશ કે એ લોકો ચીસો પાડતા હોય, મોટે મોટેથી બોલતા હોય, તેમને રોકવા. કેમ કે જો એ લોકોની એ આદત બની જાય તો એ લોકો ક્યારેય ગાઈ ના શકે, અંતાક્ષરી સિવાય કાંઈ ન કરી શકે. ઓ એટલે થોડું વધારે બોલવાના કામમાં જવું હોય ભવિષ્યમાં પણ. આજે જી કેવું છે કે કોઈ પણ માણસને વક્તા તરીકે ક્યાંક ને ક્યાંક કામ આવે. તમે કોઈ કંપનીના સીઈઓ બનો છો, ડોક્ટર બનો છો, કે કોઈ ક્યાંય પણ તમે હેડ થાવ છો, કે સમાજમાં પણ તમે કોઈ હોદ્દા ઉપર આવી જાઓ છો, તો તમને જી 2 શબ્દ કહેવા છે, જી તો પણ તમને સારી ભાષા, સારો અવાજ સારું જરૂરી છે. જોઈશે. એવું નહીં કે તમે કોઈ વોઇસ ઓવરનું પ્રોફેશન લો છો જી તો જ તમને સારો અવાજ જોઈશે. જી તમને એક ગીત ગણગણવું છે તોય જી તમને થોડો સારો અવાજ તો તમને જોઈશે. એટલે હું ખાસ કહીશ કોઈ પેરેન્ટ્સ હોય અહીંયા આગળ, કે તો બાળકો તમારા ઘરમાં હોય એમને મોટેથી બોલવાનું નહીં, એવો એક નિયમ કરી દેવાનો. એના માટે આપણે નહીં બોલવાનું, જી ઘરમાં કોઈ મોટેથી નહીં બોલવાનું, ધીરે ધીરે જ બોલવાનું, તો જી સારું રહે. બહુ સરસ વાત કરી. મોટા ભાગના અત્યારે બૂમો પાડતા જ હોય છે, પેરેન્ટ્સ અને બાળકો બધા જ. પણ બધા જ. ફ્યુચરને ધ્યાનમાં રાખીને આ બહુ મોટી ટિપ્સ તમે આપી દીધી. વિસરાતી જતી તળપદી ભાષા કે શબ્દો એને જીવંત રાખવા માટે શું કરી શકાય, એવું ક્યારે વિચાર્યું છે તમે, કે શું કરવું જોઈએ? હા, એક તો મેં આ મારા રેડિયોલોજીક પુસ્તકમાં જ એક સ્પાર્કલ લખ્યું છે. સ્પાર્કલ એટલે છે એક કોમિક કેરેક્ટર હોય છે. દરેક રેડિયો વાળા કોઈને કોઈ કોમિક કેરેક્ટરનું કંઈક શો કરે જ છે. 2 કરતા મિનિટનું હોય. હોય આખા દિવસમાં ભલે, પણ જી હોય છે. એવું એક મારું છે પુષ્પા કરીને. તો એ જી દેશી ભાષા છે, ઉત્તર ગુજરાતની મહેસાણા બાજુની ભાષા. હું પોતે મહેસાણા બાજુ ધીણોજની મારું નેટિવ પ્લેસ છે, ધીણોજ. જી તો ત્યાં હું જતી તો જી એમાં ચમસોબુન, આવનભાઈ એવી જી ભાષા બોલાતી ને મને બહુ ગમતી. જી તો એવી રીતે સુરતમાં હું રહેલી છું, તો સુરતી ભાષા એટલી મજાની સરસ ભાષા. જાવની આવની એવું એ લોકો એક સરસ મીઠી ભાષા. એવી રીતે કાઠિયાવાડી તો આપણને બધાને ખબર છે ને, એ હજુ તો બહુ જ સાંભળવા મળે છે, એ સારી વાત છે. જી તો કાઠિયાવાડી. એક હા, તો હવે મારી એક વાર્તા કાઠિયાવાડી છે બાળકોની. તો જી કાઠિયાવાડી ભાષામાં લેકો કાઠિયાવાડી છે જી એનો આખો, બાપુ ઉપરની વાર્તા આખી. જી તો અને એમાં કાઠિયાવાડી લેકો મેં નેરેટ કરેલો છે એમાં. એવી અચ્છા રીતે આજે પુષ્પા કેરેક્ટર છે,
તો એ પણ એવું જ કે તળપદી ભાષા વાળું. તો આ તળપદી ભાષાના એક એક કેરેક્ટર તમે ક્યાંક ને ક્યાંક તમારા લખાણમાં કે બોલવામાં કરી શકો. કે ધારો કે તમે નાટક લખો છો, તો તમે નાટકનું એક કેરેક્ટર એવું હોય જે જી ગામડેથી આવ્યું છે ને ગામડાની ભાષા બોલે, જી પછી એ ગમે ત્યાંની બોલે, તો એ રીતે લોકો સાંભળે અને જીવંત રહે, જી ક્યાંક ને ક્યાંક જીવંત રહે. તો મને બહુ ગમે કે આપણી ભાષાઓ જતી ના રહે. બાર ગાવે બોલી બદલાય, ભલે આપણે પાઠ્યપુસ્તકની ભાષામાં, અત્યારે હું તમારા સાથે પાઠ્યપુસ્તકની ભાષામાં વાત કરી રહી છું, શુદ્ધ કરીએ ગુજરાતી. જી મને ઉચ્ચારણમાં પણ કોઈ તકલીફ નથી, મારો શ પણ એકદમ બરાબર બોલાય છે. બરાબર પણ તમે તળપદી ભાષાને પણ એટલો જ પ્રેમ કરવો જ જોઈએ, એ જવી ના જોઈએ. તો જી એ કેવી રીતે શીખાશે? તો આવી જ રીતે સાંભળીને જ શીખશે. કેમ કે હવેના છોકરાઓ તો વધારે તો ઇંગ્લિશમાં ભણતા થઈ ગયા, જી તો ગુજરાતી નહીં ભૂલી જશે. તળપદી તો છોડો, સીધી ગુજરાતી એ નહીં એ લોકોને થાય. તો એના માટે આપણે આ જે કલાકારો છે, લેખકો છે, કે જે લખનારો જ પેલો છે, પછી જી જ ભજવનાર આવશે. જી જે ગીત પણ મેં એક ભજન આવી રીતે લખ્યું છે, રે મારા મનડામાં તારી મૂરત છે, રે તારા દલડા. એટલે આવું મનડું દલડું એવું એક ભજન એવું લખી દીધું છે મેં, કે જેમાં આવા તળપદી શબ્દો આવે આપણા. જી જીવવા તકી કઈ ગીતડા જે તમને વિનવે છે, એ મારા માયલાની હાવ હાચી વાત્યું છે. જી એટલે એ શબ્દો તમે અલગ અલગ ભાષા, આપણી જ ભાષા, ભલે ગુજરાતી જ, પણ કાઠિયાવાડી, સુરતી કે ઉત્તર ગુજરાતની આપણી બનાસકાંઠા, સાબરકાંઠાની આ બધી ભાષાઓને આવી રીતે લેખકોએ જ પકડવી જોઈશે, એવું મારું દ્રઢપણે માનવું છે. ને હું તો એ કામ કરું જ છું. જી તમે થોડી થોડી પંક્તિઓ સંભળાવી, તમને સાંભળવાની એ મજા આવે છે, તો એકાદ રચના અમને સંભળાવી દો. આખી રચના સંભળાવું? હા, શક્ય હોય તો. ચોક્કસ, કેમ નહીં. જી સિલેક્ટ નથી કરી, એટલે હું 1 મિનિટ લઉં છું. કઈ વાંધો નહીં, આરામથી. અત્યારે તમારી પાસે સમય પણ છે અને ઓડિયન્સ પણ છે. તમે 40 વર્ષની ઉંમરથી જે સફર શરૂ કરી છે, અને પુસ્તક લખ્યા છે, વાર્તાઓનું પઠન કરી રહ્યા છો, સારું એન્કરિંગ કરી રહ્યા છો, અત્યારે ઘણા બધા લોકોને અત્યારે માર્ગદર્શન આપી રહ્યા છો. જી મળેલા મળે છે. જી એક આધ્યાત્મિક ગીત કહી શકાય મારા હિસાબે. જી તો મારા દરેક ગીતની પહેલા એક મેં પેરેગ્રાફ લખેલો છે, એ પણ હું વાંચી સંભળાવું છું. જી જન્મ થયો ત્યારથી આપણને પરભવના જ મળે છે. કોઈ આપણા લેણદારો છે કે કોઈના આપણે છીએ. કોઈ આપણા લેણદારો છે કે કોઈના આપણે છીએ. એ રીતે વેર ઝેર પ્રેમ ઈર્ષ્યા સર્વે જ્યાંથી બાકી રહ્યું હોય ત્યાંથી જ શરૂ થાય છે. જી હવે એવું ના કરવું હોય તો 27માં ભવે જેમ જીવનમાં આવેલા તમામ ઉપસર્ગ ભગવાને સહેલા, એટલે એ એમનો છેલ્લો ભવ હતો. અમારા મહાવીર સ્વામી માટે એવું કહેવામાં આવે છે કે એમને 27 ભવ જીવવા પડેલા, જી પછી એ તીર્થંકર થયા અને એમના ભવ પૂરા થયા. એમ જી આપણે પણ જો આપણા ભાગે આવેલા ઉપસર્ગો, ઉપસર્ગો એટલે તકલીફો, જી સહીએ, સમતા ભાવ રાખીને કર્મની નિર્જરા કરીએ તો મોક્ષના રસ્તે આગળ વધીએ. જી એટલે આપણને આ જીવનમાં કોઈ તકલીફો મળે છે, તો એ તકલીફો એટલે મળે છે કે આપણે કોઈને આપેલી હશે, માટે એ મળે છે. તો એને સ્વીકારીને, એને માફ કરીને આગળ ચાલી લેવું, એવું અનુભાવ છે. મળેલા મળે છે જીવન, મળેલા મળે છે જીવનમાં, મળેલા મળે છે. ભવ ભવના ચક્કર કાપતા એના એ જડે છે. પરભવના મળે છે એમાં, આ ભવના ભળે છે. ભવો ભવનું ચકડોળ અંતે
ત્યાંનું ત્યાં રહે છે. મિત્રો જડે છે જ્યારે વાલ વહે છે, શત્રુ નડે ને નિરંતર વેર વળગે છે. હવે ખાસ છે. લેણું જેનું રહી ગયું એ ભરવું પડે છે, પરભવે જે જ્યાં થયું એ જ અહીંયા મળે છે. ઉપસર્ગો સહે છે એના કર્મો ખપે છે, પ્રભુ મહાવીર ના રસ્તે ચાલો ત્યાં મોક્ષ મળે છે. વાહ. જીવનની આ સહેલી સમજણ જે જણ જીવે છે, પડે પડે મોક્ષના રસ્તે જ આગળ વધે છે. મજા આવી ગઈ અમને તો. લાઈવ રેડિયો, ભલે તમે રેડિયોમાં કામ નથી કર્યું, પણ એવું લાગ્યું જાણે અમે રેડિયો સાંભળી રહ્યા છે. એકદમ શુદ્ધ અવાજમાં, સરસ આરોહ અવરોહ સાથે, અને પોતાની જ રચના, અને શબ્દો કેટલા ઉત્તમ તમે જે પસંદ કર્યા છે. હવે આપે વાત કરી કે જલસો એપ પરની બાળ વાર્તાઓ તો આપે લખી નથી, તો એ બાળ વાર્તાઓ બોલવાનું અથવા આ જલસો એપ પર તમે કેવી રીતના કામ કરો છો એ જણાવો. એકચ્યુઅલી એવું હતું, બાળ વાર્તાની હું વાર્તા કહું મારી. જી જી જી. તો મારો દીકરો બે અઢી વર્ષનો થયો હશે ત્યારથી એ જમવામાં એના નખરા ચાલુ થયા, એટલે એને બેસાડીને જમાડવા માટે જેમ બધા વાર્તાઓ કે હું એક માં તરીકે વાર્તા કહેતી. જી. પણ મારો દીકરો એવો હતો કે એને રોજ નવી જ વાર્તા સાંભળવી હોય. હવે નવી વાર્તા હું ક્યાંથી લાવું? સાંભળેલી મેં હોય કે વાંચેલી મેં હોય એમાંથી, એટલે નામ બદલું, સ્થળ કાળ બદલ્યા કરતી. અને એને લગભગ આવું 2-3 વર્ષ સુધી મેં વાર્તા કીધી હશે ને એ જમ્યો હશે. જી. તો જો મેં ખરેખર એ બધી વાર્તાઓ લખી હોત તો 1000 તો લખાઈ ગઈ હોત. પણ એ મેં કર્યું. મેં કીધું ને અક્કલ મોડી આવી, એવું થયું. હવે પછી જયારે મેં આ કોર્સ કર્યો પછી પછી એ વખતે જ મારે શરૂ થઈ ગયું મગજમાં કે ના ના, બાળ વાર્તાઓ તો મને આટલી બોલવી ગમતી, મારા દીકરાને સાંભળવી ગમતી, તો એના ઉપર મેં કામ કેમ નથી કર્યું. જી. એટલે મેં થોડી લખી. કેવી લખી કે જેમ કે મીઠો લીમડો, જનરલી છોકરાઓને મીઠો લીમડો ના ગમે. આપણે દાળમાં નાખ્યો હોય ને તો કકડાટ કરે. જનરલી ઘણા બધાના ઘરમાં કોથમીરના પાન આવે તોય ના ગમે, લીમડો ના ગમે. તો એવી એક વાર્તા. પછી મેં કીધું એમ કાઠિયાવાડી ભાષામાં છે કે બાપુ, તો એ કાઠિયાવાડી ભાષામાં આખી એક વાર્તા કે બાપુ એમ કે છો ને સિંહ આવતો, એવી હાવ જ આવ્યો. એનું સેવક એમ કે હાવ જ આવ્યો, તો ઓલો એમ કે છો ને આવતો, એવી રીતે આખી એક વાર્તા છે. પછી એટલે આવી વાર્તાઓ લખેલી ઘણી હતી ને એમાં જોયું કે આ જલસો એપ્લિકેશન, હવે હું જે મેં આ કોર્સ કર્યો એટલે આમાં આવું બધું પછી અમારા ગ્રુપ એવો બન્યા હોય કે એમાં કઈ ને કઈ મેસેજો આવે એમાં. તો એમ કે દાદા દાદીની વાર્તા માટે જલસો એપમાં કોઈને કેવી હોય તો જઈ શકે. અમે તો દાદા દાદી વાળી એજ હતી નહીં મારી, હું હતી નહીં, મારો અવાજ એ દાદા દાદી વાળો નતો. પણ મેં પૂછ્યું કે મારે વાર્તાઓ કેવી છે તો હું આવી શકું? તો કે હા આવો ને, એમાં શું છે. તો મેં મારી વાર્તાઓ એક બે આવી રીતે કીધી નોર્મલ, એટલે કે હા હા એકવાર આવી જાવ ને આપણે કરીએ. પછી મારી તો મેં એ વખતે આમ ધૂન હશે કે તરત એક પછી એક વિષય જડતા ગયા 2 દિવસમાં 23 વાર્તા લખી. મને આશ્ચર્ય છે. અને 23 માંથી મેં 9 સિલેક્ટ કરી. અને પછી એમાંથી કઈક 7 જ છે કદાચ, 7 એ લોકો ત્યાં નેરેટ કરી. એ લોકોએ કીધું તમે જ કરો, તમે વાર્તા આપી ના જાવ, તમે જ બોલો તમે. તો પછી મેં જ નેરેટ કરી, મારી જ લખેલી વાર્તા એમાં છે. તો તમે જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં સપના શાહ સર્ચ કરશો ને તો આવશે, બધી મારી બાળ વાર્તાઓ આવી જશે, મારો ફોટો પણ છે એમાં. તો તમને આઈડિયા આવી જશે કે આ જ બેન છે, બીજા નથી. ઘણા વર્ષો કઈ ના લખ્યું ને 2 દિવસમાં એકદમ 23 વાર્તાઓ લખી નાખી. હા લખી શકાય, મને આશ્ચર્ય આજે.
જમ્યા હતા કે સુતા હતા કે નહોતા સુતા, સતત લખ્યા જ કર્યું? ના ના, બધું કરીને કરતી હતી. પણ કેવું હતું કે મેં કીધું ને એમ કે મહાભારત ને રામાયણ વાંચો તો બધી વાર્તા એમાંથી જડે. એના જેવું છે પંચતંત્રની વાર્તાઓ વાંચેલી હોય તો તમે પછી સ્થળ કાળ વ્યક્તિ આ તે બદલવાનું રહે છે. કે જેમ કે હવે મીઠો લીમડો ક્યાંય મેં વાંચેલી વાર્તા નથી, પણ આ મારા ઘરની સ્થિતિ હતી જી કે હા. એવી રીતે મેં હમણાં આજે મેં આ રેડિયોલોજીક પુસ્તક મેં ઘણા વર્ષોથી વાંચ્યું જ નતું. મેં લખેલું પછી મને વાંચવાની જરૂર દેખાય નહીં, પણ આજે મેં રિફર કર્યું. જી એમાં એક વાર્તા લખી છે, એ બાળ વાર્તા તો નથી. જી એ વાર્તા મને અત્યારે ખરેખર કેવી છે. એ વાર્તા એવી છે કે હું વાર્તા અગર શબ્દશઃ વાંચું તો તમને વાર્તા લાગશે, નહીતર એક વાત લાગશે. તો જી. વાત રીતે કહું કે વાર્તા રીતે કહું, તમે કહો એમ કહો. વાત રીતે જ કહો, એમ જ મજા વાત આવે છે મને. જી એમાં મજા આવે છે. હા, તો એ વાર્તા કેવી રીતે મેં લખી હશે મને યાદ છે જ્યાં સુધી, કે આપણે રાત્રે જઈએ ને રસ્તા ઉપર, તો પહેલા, હવે તો ઓછા થઈ ગયા છે, નહીં તો પેલા ચૂલા ઉપર લાકડા અરે શું કહેવાય, માટીની લોડીમાં રોટલા બનાવતી સ્ત્રીઓ રાત્રે 10 વાગે 9 વાગે જોવા મળતી જી ફૂટપાથ ઉપર, એમના પેલા બધા ઉપર. હવે મને એવું થાય કે ઉપર અંધારું હોય જી અને નીચે આગ હોય, જી અજવાળું નીચે, ઉપર અંધારું, તો એનો રોટલો એ બનાવે. જી ઘણી જગ્યાએ તો સ્ટ્રીટ લાઇટ ના હોય ને એ લોકો બનાવતા હોય, ત્યારે તે બનાવી. જ હોય. તો એ વાર્તા મેં એવી રીતે લખેલી છે કે ધનતેરસ હતી આ દિવસે, આજે ધનતેરસ, અને મેં બનાવી લાપસી. કે ના તવડી મુકાય ના તવી મુકાય. દીકરીએ કીધું કે ના મને તો રોટલી જ ખાવી છે, મને લાપસી નથી ખાવી. મેં લાપસી બનાવી ઘરે, કે જી તવડી ને તવી ન મૂકીએ એટલે. લાપસી એને કીધું ના હું નહીં ખાઉં. તો એને સમજાવી કે ના આજે તો તવડી તવી નહીં મુકાય, તારે લાપસી ખાવી પડશે, કરીને ખવડાવી. ને એ દિવસે મીઠાઈ બનાવી, ને રાત્રે નણંદબાના ઘરે ઘરની મીઠાઈ આપવા નીકળી, ઘૂઘરા વગેરે બધું લઈને. એટલે આમ આખી ગાડીમાં સોડમ બધી હતી, બોક્સમાંથી નીકળતી કે મીઠાઈઓની સુગંધ હતી. અને બહાર જોયું તો આ દ્રશ્ય. જી એટલે મેં કીધું આને તવડી મુકાતી હશે એટલે જ ગરીબ છે, એમ મનમાં આવ્યું. પણ સાથે નિર્ણય કર્યો કે હવે આવતા વર્ષથી હું મારા ઘરની નહીં, બે ઘરની લાપસી બનાવીશ. તો જી કદાચ કોઈ તવડી નહીં થાય, તવડી કોઈએ નહીં મૂકવી પડે. કે આવું મારા જેવું બધા વિચારશે કે મારે જી બે ઘરની લાપસી બનાવી છે, તો જી કદાચ આવતા વર્ષે મને રસ્તા પર કોઈ તવી જોવા નહીં મળે. એવું એક જી. છેલ્લું વાક્ય છે. હુનર ટોક શો, આ નામ તમને કેવું લાગ્યું આ કાર્યક્રમનું? તમે જે અત્યારે મને પૂછી રહ્યા છો એના કરતા વધારે હું કહી રહી છું, એનો મને આનંદ આવી રહ્યો છે. અને જો સાંભળનારને પણ એટલો જ આનંદ આવતો હોય તો મને ખરેખર એવું જ લાગશે કે આના જેટલો સારામાં સારો શો નહીં કોઈ બીજો. નામ બી હુનર છે, જી અને આપણે વાતો બી હુનરની જ કરી રહ્યા કરી છીએ ને. જી કે મારા પુસ્તકમાં બી મેં એ જ લખ્યું છે કે હુનર છે, દરેકમાં કોઈક હુનર છે. જી નરેન્દ્ર મોદીની માતાને નથી ખબર કે મારા છોકરામાં વડાપ્રધાન થવાનું હુનર છે. જી તો ચોક્કસ. એવું છે. એટલે અને હુનર શબ્દને તમે આ સાર્થક કરો છો એવો આ પ્રોગ્રામ છે, એવું મને લાગી રહ્યું છે. થેન્ક યુ. પણ દર્શકો અને ઘણા બધાને એ ખ્યાલ નથી, ઘણા બધાના મેસેજ આવે, આપનું પોસ્ટર ને ડિટેલ્સ જોઈને ફોન આવ્યા કે આ બેનને ક્યાંથી ગોતી લાવ્યા, સારું છે, ઘણી માહિતી મળશે વગેરે વગેરે. પણ બધાને એક શોકિંગ ન્યૂઝ આપું ને, તો બેનને અમે ક્યારેય મળ્યા નથી. હું બેનને ઓળખતી નથી, બેન મને નથી ઓળખતા. પિક્ચરની સ્ટોરીમાં કેવો હીરો ને હિરોઈન એક વાર આમ પાછળ ફરીને એકબીજાને જોવે ને કેવો પ્રેમ થઈ જાય. આજનો એપિસોડ એમનો છે કે એક ઇવેન્ટમાં ફક્ત એક ઝલક, પૂરેપૂરો ફેસ પણ મને સપનાબેનનો યાદ નથી, સપનાબેનને મારો ફેસ યાદ નથી. મને બિલકુલ નથી ખબર. ગભરાય નહીં. પણ કુદરતને કરવો હશે તો ફોન નંબરની આપલે થઈ ઉતાવળમાં, કે એમના હાથમાં પુસ્તક જોઈને એટલે મને એમ થયું કે કદાચ ભવિષ્યમાં એમને હું હુનર ટોક શો ના ગેસ્ટ બનાવી શકું, એટલે ફટાફટ નંબર લઈ લીધો. બસ એટલી જ વાત. અને આજના ગેસ્ટ જ કોક બીજા હતા, પણ એ મિસમેચ થતું હતું અને એમને કંઈક કામ આવી ગયું, તો મેં અચાનક મને સપનાબેન યાદ આવ્યા. 8-10 દિવસની જ વાત છે. મેં કીધું
મેં ફોન કર્યો એમને કે એ મને ઓળખતા નહોતા એટલે વિચાર કરો મેં એમનો ફોટો માંગે તો મને ફોટો નહોતા આપતા મને કે મારા ફોટાનો તમારે શું યુઝ કરવાનો છે તમે કોણ છો અને બધી માહિતી આપ્યા પછી એમને થોડોક મારા પર વિશ્વાસ લાગ્યો ને એટલે એમને મને ફોટો આપ્યો કન્વિન્સ થયા કે હા કરશું વગેરે વગેરે બીજી જે ફોન પર વાત થઈ પણ કદાચ આ 122મો એપિસોડ છે આવો એપિસોડ ક્યારે આ 5 વર્ષમાં મેં નથી કર્યો કે સાવ અનનોન વ્યક્તિને સ્ટેજમાં લઈ આવું છું અને એનામાં ટેલેન્ટ ભરપૂર છે નો ડાઉટ પણ એવું નથી કે મારા પરિચિત છે કે બહુ હાઈફાઈ કોઈ છે પણ એક નિખાલસ અને આનંદી વ્યક્તિને લાઈવમાં અત્યારે હું મળી છું કારણ કે ઓળખતો નથી ઓળખવા માટે વેબિનારમાં લઈ આવી છું થેન્ક યુ સો મચ સપનાબેન અને ઘણું બધું ઓડિયન્સ જોઈન્ટ છે તો એમને પણ આપણે વાત કરવાનો મોકો આપીએ અત્યારે અને ફરીથી થેન્ક યુ કહું છું કે અઘરું છે તમે એક અજાણ્યા વ્યક્તિને તમે કહો છો એમ યસ કેમ જી જી બોલો એના માટે હું એવું કહીશ કે પેલું મેં હમણાં ગાયું ને મળેલા મળે છે એવું કઈક હશે આપણે બાકી રહેલું એ આજે પૂરું કર્યું મેં તમને ફોન નંબર આપ્યો ભલે આટલો અવિશ્વાસ મગજમાં રાખ્યો પહેલા એમ શરૂઆતમાં તમે કે કોણ છે આમ તેમ પણ નંબર તો આપેલો ને એટલો વિશ્વાસ તો પહેલેથી જ કરેલો મને ઘરે ફેમિલી મેમ્બર ના પણ આ ક્વેશ્ચન હતા કે આ બેનને તમે ઓળખો છો કે ના તો સીધા વેબિનારમાં મેં કીધું હા મારું મન કે છે કે બસ કાલે મને રિવ્યુ આપજો બરોબર જે બધાના હોય મને બધું આનંદ હશે ભલે મારું 500 ગ્રામ વજન વધે વાંધો નહીં આપણે તમારું 5 કિલો વજન વધી જાય એટલો બધા આનંદ કર્યો છે અને કીધું ને શોકિંગ ન્યૂઝ છે કોઈ માનશે પણ નહીં કે હું તમે પરિચિત નથી મળ્યા નથી કોઈ જ ઓળખાણ નહીં ને તમે સીધા 1.5 કલાક માટે રેડી થઈ ગયા કે હા ચાલો હું મારી માહિતી ને માર્ગદર્શન ઘણા બધાને પ્રેરણાદાયી છે તો ઉપયોગી થશે અમુક એજ પછી લેડીઝ કે જેન્ટ્સ એમ સમજી લે કે હવે શું હવે કઈ કરવું નથી એ એજમાં તમે નવી શરૂઆત નવી ઓળખ અને ઘણું બધું નવું કરી રહ્યા છે તો એ બધા માટે પ્રેરણાદાયી છે એટલે ગમ્યું અમને હું જગતસિંહભાઈને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ઓપન સેશન હેન્ડલ કરે અને ઓડિયન્સમાંથી જેને વાત કરવી હોય ફક્ત વિષય વસ્તુને લગતા જ પ્રશ્નો પૂછી શકશો અને ટૂંકમાં વાત કરવી એટલે બીજાને પણ મોકો મળે શુભેચ્છા આપી શકો કે વાત કરી શકો છો જી જગતસિંહભાઈ જી આપણે આજના આપનું માઈક બંધ છે જગતસિંહભાઈ જી આપણે આજ અવાજ નથી આવી રહ્યો આપનો નથી આવી જી 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 આજના ઓનલાઈન વેબિનાર માટે આપણે સૌ સાથે મળ્યા અને હવે આપણે ઓપન સેશન માટે જઈ રહ્યા છીએ તો એક રોલ છે કે વિષય વસ્તુને અનુકૂળ જ વાતચીત કરવી જે વ્યક્તિને પેનથી વાતચીત કરવી હોય તો રાઇઝ હેન્ડ કરી અને આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરી શકો છો જય શ્રી કૃષ્ણ બોલેલો હું વચ્ચે જયરાજસિંહ બાબુ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો જી ચુડાસમા સાહેબ વાત કરી શકો છો જયરાજસિંહભાઈ ને વાત કરવાનો મોકો છે ને પેલા એમને પતી દેવાનું મારે જેવું છે બહાર જેવું હું વાત કરી લઉં છું જય શ્રી કૃષ્ણ સપનાબેન સાંભળ્યા તમને બહુ આમ શું કહેવાય આધ્યાત્મિક અને આમ સ્પિરિચ્યુઅલ ગીત તમારા જલસા.com માં કે કેમાં મૂક્યા છે ને તમે જલસામાં હા બાળ વાર્તા છે હા હા અને આમ ઓવરઓલ આ બધા તમે મીડિયા પર્સનલ ને રેડિયો જોકી ને મતલબ બધાથી પાર તમે તો વયા ગયા છો એટલે ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ આ જે નવી પેઢી હોય એ બધાને કંઈક થનગનાટ હોય હવે તમે તો બધું શું કહેવાય સફળતાના બધા શિખરો હવે
રેડિયો જોકી બનવાના કે એવા કોઈ મતલબ એને ઉપર વયા ગયા છો એમ. એટલે હવે કોઈ એમ્બિશન જેવું ના હોય, પણ હવે નવી પેઢીને તમે માર્ગદર્શન આપો છો. બહુ સારું લાગ્યું સાંભળીને, અને શુભેચ્છા અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સર પરિચય. મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસએ કનેટિકટ થી બોલું છું. અમેરિકાના યુએસ એરફોર્સમાં સેવા આપું છું. હમણાં આજકાલ થોડા વધારે બિઝી છીએ અમે, એટલે હું બેકગ્રાઉન્ડમાં સાંભળતો હતો. અચ્છા જય અચ્છા. માતા. હા, મારે આવવાનું થાય છે યુએસએ. હવે તો આવવાનું વારે વારે. તો ગયા વર્ષે પણ આવેલી, તો ક્યારેક મળવાનું થાય તો પણ કોઈ વાર જઈશું. સંગીત સંધ્યા કે એવું કઈ રાખશું, કઈ સ્પેશિયલ. તો અમારે અમે અહીંયા આવશું. ગુજરાતી સમાજ, હું અહીંયા કનેટિકટ ગુજરાતી સમાજમાં પણ આમ એન અચ્છા, બોર્ડ મેમ્બર. તો કોઈ વાર બરાબર. ગોઠવશું આપણે, તમારો આ સાહિત્યિક ચોક્કસ ચોક્કસ. લાભ લેશું આપણે. હા હા, બરાબર છે. શ્યોર. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. સપનાબેન, ચુડાસમા સાહેબ અમેરિકાથી રેગ્યુલર આપણો પ્રોગ્રામ દરેક એપિસોડ અચ્છા. જોઈન કરે છે, અને હા. એમનો કિંમતી સમય આપે છે, અને સેવાભાવી અને એક સામાજિક વ્યક્તિ છે. પણ તમારી જેમ સાયલેન્ટ હા. આવશે નહીં. હા હા. થેન્ક યુ ચુડાસમા સાહેબ. જી, હવે પછી નેક્સ્ટ જયરાજસિંહ બાપુ જો કિસને? જય માતાજી સર્વેને. જયરાજસિંહ જાડેજા, ભાવનગરથી, રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ. અને બેનને ખાસ અભિનંદન એટલા માટે કે એમણે 42 વર્ષ પછી શરૂઆત કરી અને પોતાના શોખને જીવંત રાખ્યો, અને એટલું મોટું નામના પણ કમાઈ લીધી, શીખી પણ લીધું, પુસ્તક પણ લખ્યું. આ બધી વસ્તુ ખૂબ સારી છે. અને મેં એક વખત કોણ બનેગા કરોડપતિમાં કંઈક એવું સાંભળ્યું હતું. ત્યાં કોઈક એવા લેડીઝ હતા, અમિતાભ બચ્ચને જ વાત કરી હતી, કે જે વિદેશના લેડીઝ હોય છે ને, લોકો એમ કે છે કે અમે 45 વર્ષ પછી તો અમારી જીવવાની ઉંમર ચાલુ થાય છે, ત્યાં સુધીમાં છોકરાઓ મોટા થઈ ગયા, જવાબદારી પૂરી થઈ હોય છે, એટલે અમે પછી જીવી છે. એના જેવું આપનું જીવન છે. હા, તો હું એવું આપને જ કરી રહી છું. ખૂબ ખૂબ અભિનંદન આપને બેન શ્રી. હા, થેન્ક સાચી યુ. વાત છે એમની, કે દરેકે, હું નહીં, મારું નહીં, દરેકે કરવું જ જોઈએ. કેમ કે બાળકો મોટા થઈ જાય પછી આપણે આપણું નહીં કરતા હોઈએ તો એમને આપણે બોજ લાગશું. જી. એટલા માટે પણ દરેકે કંઈક કરવું જોઈએ. દરેકમાં કંઈક હોય આવડત, બસ જે હોય એને ઉજાગર કરાય. એવું નહીં કે લખવું ને બોલવું એ જ કઈ છે, ઘણું બધું છે. થેન્ક યુ જયરાજસિંહ બાપુ. જયરાજસિંહ બાપુ પણ અમે કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી અમારી સાથે રાજપૂત શક્તિ મેગેઝિન જામનગરથી શ્રી મનુભા બાપુ અને જયરાજસિંહ બાપુ જોડાયેલા છે. અને જેમ અમે ફ્રીમાં વેબિનાર કરીએ છીએ, એમ એ ફ્રીમાં દરેક અતિથિ વિશેષના આર્ટિકલ, ફોટો સહિત એમના મેગેઝિનમાં આલેખન કરે છે. અને એ મેગેઝિન 10,000 થી વધુ લોકોના ઘરે જાય છે. 10 વર્ષ પહેલા મેં એક આર્ટિકલ લખ્યું હતું, જે એ વખતે વાયરલ નતું થયું, પણ અત્યારે રાજપૂત શક્તિ મેગેઝિનમાં લખેલું એ આર્ટિકલ 5 લાખથી વધુ લોકોએ જોયું છે, અને બહુ બધી કમેન્ટ પણ આવી છે. તમે કીધું ને અત્યારની કરંટ સિચ્યુએશન મુજબનું છે, તો એના માટે પણ થેન્ક યુ જયરાજસિંહ બાપુ. જી, ખૂબ ખૂબ આભાર. તો સ્ટ્રગલ પીરિયડ દરેક જગ્યાએ હોય. સમજો કે ત્યારે થોડું ફ્રી કરવું પણ પડે. જેમ કે તમે કોઈ ડોક્ટર બનો છો, એન્જિનિયર બનો છો, તો તમને સેટલ થતા થતા અમુક વર્ષો લાગે જ છે. એ સ્ટ્રગલ પીરિયડ હોય જ. એવી રીતે આ લાઈનમાં બી સ્ટ્રગલ પીરિયડ હોય. એ કોઈને થોડો લાંબો ચાલે, કોઈને ટૂંકો, પણ ચાલે, ચાલવા દેવો પડે. પણ ગમતું હોય એ કામને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકાય, અને એ કરવું જોઈએ. જી, થેન્ક યુ ગાયત્રી બા, થેન્ક યુ સો મચ. મને આ વાતથી એક વાત યાદ આવી કે મારે ને સપનાબેનને જ્યારે વાત થઈ ત્યારે સપનાબેને કીધું કે તમે ફ્રીમાં વેબિનાર કરો છો તો એનું ટોકન ચાર્જ હોવું જોઈએ. ભલે સામાન્ય લો, પણ ટોકન ચાર્જ રાખવું જોઈએ. ફ્રીની વેલ્યુ નથી હોતું, એ સપનાબેનના શબ્દો હતા, રાઈટ? આપણે આ વેબિનાર કરતા 1 to 1 હું ઘણી વાર શીખવાડું છું. મેં ઘણા બધાને શીખવાડેલું છે. એ લોકોને હોય કે આખો કોર્સ કેમ કરવો છે, આખા કોર્સની ફી પણ વધારે હોય, અને એમને આખા કોર્સનું કંઈ કામ ના હોય, એમને અમુક જ કામ શીખવું છે. તો એ અમુક કામ શીખવા માટે એ લોકો મારી પાસે આવે છે.
જી તો એ 1 to 1 માં 2-3 લેક્ચરમાં કામ પતી જાય, તો હું પર લેક્ચર એક નોમિનલ ચાર્જ કહી દઉં તો જી. એ લોકોને બી ઓછામાં પતી જાય ને ઓછો સમય પણ લાગે જી જી સેમ વસ્તુ શીખવા માટે. જી તો એવું પણ થઈ શકે છે. થઈ શકે છે. તે તમારા પૈસા બચી શકે, સમય પણ બચી શકે છે. જી 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 પણ તદ્દન ફ્રીની વેલ્યુ ખરેખર નથી હોતી એવું મારું આટલા અનુભવે માનવું છે. જી કદાચ હું ના કરું કોઈની વેલ્યુ તો કોઈ મારી ના કરે એવું બને. જી પણ સાચી કેટલીક જગ્યાએ કરવું પડે. આગળ એક પગથિયું ચડવું હોય તો જેમ કે હું અત્યારે તમને મળી તો ફ્રીમાં છું, તો ભલે કે તમે બી ફ્રી કરો છો, હું બી ફ્રી કરું છું, જી કે હું તમને કાંઈ આપતી નથી, ભલે લેતી નથી, તો એ રીતે અને ઘણા લોકો સાથે કનેક્શન આવશે જી અને આગળ કઈ થઈ પણ શકે છે. જી તો આ ઇન્વેસ્ટમેન્ટ ગણો. જી 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 જગતસિંહભાઈ નેક્સ્ટ. જી હવે પછી કોઈનું રાઇઝ હેન્ડ દેખાતું નથી અને કોઈને ફાવતું ન હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વિષયંગત વાત કરી શકો છો. એની પહેલા મારો એક પ્રશ્ન છે સપનાબેન સાહેબથી કે આમ બોલો. હવે તો તમારું સપનું ના હોય, જો કે તમારા નામમાં જ સપનું છે, એટલે આપનું કોઈ હવે સપનું ખરી, કોઈ ડ્રીમ ખરી કે આવું મારે કરવું? એવું મને ખરું કે એક મારી કંઈક એડવર્ટાઇઝ કંપની હોય એવું એક ઈચ્છા કરી, અને અમેરિકામાં મારો દીકરો મને મર્સિડીઝમાં ફેરવે એવી ઈચ્છા કરી. નાની નાની ઈચ્છાઓ મેં રાખી છે. હજુ ઈચ્છાઓ રાખીશ ત્યાં સુધી જીવીશ એવું મને ખબર છે. એટલે આવી ઈચ્છાઓ રાખવી સારી. પણ આ તમે સપના સપના કીધું ને તો એક મારી કવિતા છે, જી ફની છે થોડી, બોલું? હા જી હા જી હા જી જી બોલો. બોલું. હા જી આપણે એક રાખેલી પણ પછી રહી ગઈ. આ છે કવિતા, છે ફની. હવે ફની છે કે નહીં એ તો તમે હસશો તો જ મને ખબર પડશે. હું કવિયત્રી બની, મનના વિચારોને શબ્દોમાં ગોઠવીને ફરી મારા મનના વિચારોને શબ્દોમાં ગોઠવીને ફરી મારી વાતોને મેં કાગળને વાયા કલમથી કહી, જી જે ગદ્યના બદલે પદ્યમાં પ્રગટી, જી જે ગદ્યના બદલે પદ્યમાં પદ્યમાં પ્રગટી, ત્યારે જ ખબર પડી મને કે મેં તો કવિતા કરી. જી આમ નવી નવી હું કવિયત્રી બની. પછી સાહિત્ય પરિષદમાં મેં એને ભણી. જી પછી સાહિત્ય પરિષદમાં મેં એને ભણી. અહમમાં હું અને મારી કવિતા ગણી. અહમમાં હું, આપણે તો કવિતા કરી છે એટલે અહમમાં, અને મારી કવિતા પણ અહમમાં. કાઢીની મર્મતાથી કવિઓએ હળી, જી કાઢીની મર્મતાથી કવિઓએ હળી, કે ના કહેવાય આને કવિતા કરી. ગઝલ કારણ હતું એના પાછળ કારણ. જી ગઝલના મીટરમાં એ ઓછી પડી, રદીફ કાફિયાની નથી એને પડી. ગા લગાના કાનને આ મળી, છંદના છુંદાની તો એને ચાશણી કરી. પણ આખરે એ અછંદાસ નીકળી, પણ આખરે એ અછંદાસ નીકળી અને નવી નવી હું કવિયત્રી બની. સફાળી ઉઠી હું પથારી છોડી, હબક ખાઈ ગઈ હતી હું મારા જ વિચાર વિલાસથી, કે ગાંડી તો ના થઈ આવા સપના દેખી. આખરે સપનામાં જ હું કવિ થઈ મરી, આખરે સપનામાં જ હું કવિયત્રી થઈ મરી. નવી નવી કવિયત્રી. વાહ, જગતસિંહભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એમાં તો સપનાની આખી હાસ્ય કવિતા આવી ગઈ. જી જગતસિંહભાઈ, કોઈને વાત કરવાની હોય તો. જી હવે પછી કોઈ મહેમાનને વાત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જો કોઈને વાત કરવાની ન થતી હોય જી તો જગતસિંહભાઈ આભાર વિધિ વ્યક્ત કરી દેશો.
જી. હવે પછી એવું લાગી રહ્યું છે કે હાલ કોઈ વાત કરવા માટે તૈયાર નથી, તો જી. હું આ પ્રોગ્રામની આભાર વિધિ માટે જઈ રહ્યો છું. એક સમસ્યા છે કે મારો વિડીયો કોઈ ઇસ્યુથી ચાલુ નથી થઈ રહ્યો, એટલે ફક્ત વોઇસ જ આવશે. પહેલા તો હું આજના પ્રોગ્રામના મુખ્ય અતિથિ જે બેન શ્રી સપનાબેન શાહ, જેમણે એમનો કિંમતી સમય નીકાળી અને અમારા ઓનલાઈન વેબિનારમાં હાજરી આપી તથા એમના જીવન ઘડતર તથા તો એક રાઇટર કેવા હોય અને એમની જીવન ગાથા કીધી, એના વિશે હું અમને આભાર માનું છું કે આપ આવ્યા અને બધા દર્શકોને માહિતી પૂરી પાડી. તેમજ આજના દર્શકોને તથા મહેમાનોને હું દિલથી હૃદયથી આભાર માનું છું કે આપે આપનો કિંમતી સમય નીકાળી અને અમારા ઓનલાઈન વેબિનારને જોયો તથા જે મહાનુભાવોએ પ્રશ્નોત્તરી કરી એમનો પણ વિશેષ આભાર કે આપ અમારા અતિથિ વિશેષને એમના જીવન વિશે પ્રશ્નો કરી અને એમને પણ અનુકૂળ આવે એવા પ્રશ્નો કર્યા. બસ એ જ. આભાર. Thank you so much all of you. Thank you so much. થેન્ક